વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લામાં તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી દુષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે રાજપીપળામાં ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ। રેલીનું પ્રસ્થાન વેલનેસ સેન્ટર સર્બન હેલ્થ પોલીક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું છે અને તેનું સમાપન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે થયું હતું। રેલી દરમિયાન મેડિકલના વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓએ પોસ્ટર બેનરો સાથે તમાકુ મુક્ત સ્કૂલ અને તમાકુ મુક્ત ગામ જેવા સૂત્રોચ્ચારો કરી નાગરિકોમાં તમાકુ વિરોધી સંદેશ ફેલાવ્યો। રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓ જોડાયા। આપણે નાંદોદ તાલુકામાં જૂની સિવિલ હોસ્પિટલથી ભીલ રાજા સર્કલ સુધી તમાકુ નિષેધ રેલી માટે આપણે આજે રેલી રાખી હતી। તેમાં આવતીકાલે જે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે આપણે વિશ્વમાં ઉજવીએ છીએ તેના માટે અને તેનાથી તમાકુથી થતા આડઅસરો અને નુકસાન વિશે આપણે આજે રેલીનું આયોજન કરેલું છે। આજે આપણું જે થીમ છે તમાકુ નિષેધ દિવસની એ છે નિકોટિન અને તમાકુનો જે પ્રતિકાર કરવાનો છે, જે આપણા સમાજને બચાવવાનો છે એના પરની થીમ છે। તેથી હું આજે તમામ આપણા નાંદોદ તાલુકા તેમજ નર્મદા જિલ્લાના તમામ સામાજિક આગેવાનોની સલાહ તેમજ માર્ગદર્શન મુજબ આપણા દેશના યુવાનો તેમજ આપણા લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય અને તમાકુથી દૂર રહે તે માટે હું તેમને અપીલ કરું છું।